ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને આશીર્વાદ આપો. પ્રભુનું વચન કહે છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ વચન પર ભરોસો કરતા આજે સાંજે પણ આગળ વધીએ. જેમ સવારમાં આપણે પ્રભુ પર ભરોસો કરીને આપણે એક સુંદર શરૂઆત કરી શક્યા છે નહીં. હાલેલુયા. નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા. વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ, પ્રભુ પર ભરોસો રાખીએ અને કદાપી ઉદાસ ના થઈએ, નિરાશ ના થઈએ, પડતું ના મૂકીએ, છોડી ના દઈએ. વાલા મિત્રો, તમે અને હું જગતમાં અલગ કરાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માટે આપણી વિચાર શક્તિ, આપણું ઉઠવું, બેસવું, બોલવું બધા કરતા પ્રભુની ઈચ્છા પ્રમાણેનું હોવું જોઈએ. એ બહુ જરૂરી છે. અને જો આપણે પણ જગતના પ્રમાણે બધું જોઈને, જગતના સંકટો જોઈને અને જગતની રૂઢી રીતો પ્રમાણે આપણે ચાલીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, તો આપણામાં જે આત્મિક રીતે, જે આત્મિક હથિયારો સાથે પ્રભુએ આપણને જીવન જીવવા માટે કહ્યું છે, એમાં આપણે નિષ્ફળ જઈશું. માટે જગતની બાબતોથી આપણે પોતાને અલગ કરીએ અને ઈશ્વરની તરફ દ્રષ્ટિ રાખીએ અને તેમની ઈચ્છા પ્રમાણે આગળ વધીએ. એટલા માટે કે આપણા મુખો ઉદાસ ન રહે. કેમ કે જગતમાં સંકટ છે, પણ પ્રભુએ તો આપણને કહ્યું છે જગતમાં તમને સંકટ છે, પણ તમે હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મૃત્યુ પર વિજય થયેલા આપણે પ્રભુ કહે છે આપણને કે જગતને મેં જીત્યું છે. હાલેલુયા. માટે પૂરા વિશ્વાસથી આપણે પ્રભુની સાથે ચાલીએ. જેમ સવારથી અત્યાર સુધી આપણે પ્રભુમાં બનેલા રહ્યા છે. આપણો વિશ્વાસને કમજોર ના પડવા દઈએ. ભલે કોઈ બાબતો નથી મળી, એવી ઘણી બાબતો હોય છે કે જેની આપણે ઈચ્છા રાખીએ છીએ પણ નથી મળતી. પણ એનો મતલબ એવો નથી કે નથી મળવાની, પણ એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે હજી એ બાબતો માટેનો સમય યોગ્ય આવ્યો નથી. તમે અને હું અધીરા બની જઈએ છીએ. તમારી ને મારી દ્રષ્ટિમાં દરેક વસ્તુઓ જગતના સમય પ્રમાણે આપણે જોવાની આપણી આંખો અથવા આપણા વિચારો ટેવાયેલા છે. પણ વાલા મિત્રો, પ્રભુની દ્રષ્ટિઓ અલગ છે. પ્રભુ જુદું વિચારે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યાં કશું નથી ત્યાંથી પ્રભુ, તમારા મારા પ્રભુ ઘણું બધું ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. પિત્તરને ધોળા દિવસે કે છે, સવારમાં કહે છે, એવા સમયમાં કે જ્યારે માછી મારવાનો સમય પતી ગયો હતો ત્યારે કે છે તારી જાન નાખ. વાલા મિત્રો, તમે અને હું જાણીએ છીએ કે એમની 2 હોડીઓ ભરાઈ એટલી બધી માછલીઓ તેઓએ પકડી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે એવા પ્રભુ છે, ભલે કશું નથી દેખાયું, સાંજ પણ પૂરી થવા આવી છે, આપણું હૃદય રડી રહ્યું છે, આપણને એવું લાગી રહ્યું છે આપણી પ્રાર્થનાના ઉત્તર મળ્યા નથી, પણ વાલા મિત્રો હિંમત રાખો. તમે જુઓ કે એવી પરિસ્થિતિમાં કે જ્યારે બીજા પડી જાય, જમીનદોસ્ત થાય, પણ તમે અને હું હજી પણ બનેલા છે, એક શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને આપણે પ્રભુમાં આપણે તેમની આગળ ત્યારે નમી શક્યા છે. ધીરજ રાખીએ. હાલેલુયા. ધીરજ રાખીએ, વિશ્વાસ રાખીએ અને આશા ગુમાવીએ નહીં. ઉતાવળા ના થઈ, ગાબરા ના બનીએ. એ બહેનો એ દિવસે, પહેલી ઈસ્ટરના દિવસે મનમાં ચિંતા કરતી જતી હતી. મનમાં ચિંતા કરતી જતી હતી કે આપણે વાસ્તે એ મોટો પથ્થર કોણ ગબડાવશે, આપણે અંદર કેમ ના જઈશું, સૈનિકો આપણને અંદર જવા દેશે, નહીં જવા દે, અને ઘણા બધા પ્રશ્નો એવા એમના હશે. પણ વાલા મિત્રો, આપણે જોઈએ છે કે પથ્થર તો ખસેલો હતો. હાલેલુયા. આપણે શરૂઆત કરવાની છે, આપણે જે કામ કરવાનું છે અથવા જે પ્રમાણે આપણે વધવાનું છે આગળ પ્રભુમાં, આપણે વધતા રહીએ, આપણે ચાલતા રહીએ અને પ્રભુ સમય પર એ સગળી બાબતો પૂરી પાડશે. આપણે પાછળ ના હટીએ, આપણે નિરાશ થઈને આપણે એક જગ્યા પર સ્ટક ના થઈ જઈએ અથવા આપણે આશો વિહોણો થઈને
આપણે રડવાની શરૂઆત ના કરીએ. જેમ જગતના લોકો કરે છે એ પ્રમાણે આપણે એવું કરવાની શરૂઆત ના કરીએ. મારા મિત્રો, ફરીને એક વાર કહીશ, ખ્રિસ્તી કેવડાવું ગમતું હશે, પણ જો એમાં ખ્રિસ્ત નથી તો કોઈ મતલબ નથી. અને જો ખ્રિસ્ત સાથેના ખ્રિસ્તી છે તો ખ્રિસ્ત પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ, નિરાશ ન થઈએ અને તેમની આજ્ઞાઓ પાળીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કડી વાત છે નહીં? આપણે જોયા હશે, ખ્રિસ્ત વિનાના ખ્રિસ્તીઓ પર જોયા હશે અને ખ્રિસ્તની સાથે ચાલનારાઓને પણ જોયા હશે. ચોક્કસ સગડું આપણી આંખો સામે છે, ભલું ભૂંડું, સારું ખરાબ બધું જ છે, પણ પ્રભુનું વચન કે જે સારું છે એનું અનુકરણ કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમને અને મને પ્રભુએ એવી સૂઝબૂઝ અને સમજ આપી છે કે આપણે સારું પસંદ કરીએ. આપણે ગાંડા નથી, આપણે બુદ્ધિવંત છે. આપણે કૂડામાંથી ખાવાનું ખાતા નથી. આપણા પાણીના પીવાના પ્યાલામાં જો કચરો પડે તો આપણે પાણી ફેંકી દઈએ છીએ. દૂધમાં, ચામાં કે ખોરાકમાં કંઈક ખરાબ વસ્તુ પડે તો આપણે ફેંકી દઈએ છીએ. આપણે જાણીએ છીએ શું સારું શું ખરાબ. તો આજે એ બધી બાબતોને પારખી લઈએ. એવી આત્મિક બાબતોને પારખવા માટે પ્રભુની પાસે નમી જઈએ, પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને આત્મિક સૂઝબૂઝ, સમજ, શક્તિ પૂરા પાડ. હાલેલુયા. આત્મિક શક્તિ, સમજ, બુદ્ધિ, સૂઝબૂઝ પ્રભુ આપણને પૂરા પાડે. ખરેખર વાલા મિત્રો, પડતો ન મૂકીએ, વિશ્વાસ રાખે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં. પ્રભુ છે, હંમેશા છે, સર્વદા છે. બસ આપણી આત્મિક આંખો ઉઘડે, આપણે તેમનો અનુભવ કરી શકીએ, એના માટે પ્રાર્થના કરીએ. ઘણી વાર હું એવા પ્રશ્નોમાં મારી આંખો મીચું છું, વિચારોમાં કે પ્રભુ હવે શું થશે? આજે એક રસ્તો બંધ થયો, બીજો થયો, ત્રીજો થયો, ચોથો થયો, પાંચમો થયો, છઠ્ઠો થયો, અને ઘણી વાર મારા 10 રસ્તામાંથી 9 ને બંધ થયેલા જોયા છે. પ્રભુ કેમનું મિનિસ્ટ્રી કેમની ચાલશે? હું કેમનું મારું જીવન પ્રભુ તમારી સાથે ચલાવીશ? મારું ઘર ને મિનિસ્ટ્રી પ્રભુ કેમનું થશે? એવા વિચારો, એવી બાબતો મેં પ્રભુની આગળ ચરણમાં મૂકી છે. પ્રાર્થના કરીને પ્રભુને જ્યારે સોંપીને સૂઈ ગયો છું ત્યારે ઊંઘ પણ આવી છે. સવારે ઉઠું ત્યારે એ પ્રશ્નો ક્યારેય મગજમાં હોતા નથી. પ્રભુ નવા નવા રસ્તાઓ દેખાડે છે. પ્રભુ વચન બોલવાની વાત શીખવાડે છે. બીજાઓ માટે કામ કરવા માટે, પ્રાર્થના કરવાના માટે પ્રભુ આપણને શીખવાડે છે. હાલેલુયા. ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ વાલા મિત્રો. અને ખાસ આ સમયોમાં ઈશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરીએ. ઘણા બધા લોકોને પ્રભુનું નામ મળે માટે પ્રાર્થના કરીએ. અને વાલા મિત્રો, જ્યારે તમે અને હું એ પ્રમાણે કરીશું, આપણી પરિસ્થિતિ પણ ચોક્કસ બદલાવાની શરૂઆત થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે અત્યારે પ્રભુની આગળ નમી જઈએ, આખા દિવસ માટે આભાર માનીએ અને સંધ્યા સમય તરફ આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર સમય આપ્યો છે. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ અમે તમારી આગળ
નમી શક્યા અને છેક સવારના પહોરથી પ્રભુ તમે અમારી સાથે છો. દિવસના જુદા જુદા કલાકોમાં તમે અમારું ભરણ પોષણ કર્યું, અમને તંદુરસ્ત રાખ્યા પ્રભુ પિતા. ઘણી બધી ખરાબ બાબતોથી તમે અમને બચાવ્યા અને પ્રભુ પડતી અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી, અમારી પ્રાર્થનાઓ સાંભળી અને પ્રભુ તમે અમને મજબૂત અને ટટ્ટાર રાખ્યા છે. તેના માટે તમારો પુષ્કળ આભાર માની છે પ્રભુ. એથી વિશેષ પ્રભુ આ સંધ્યા સમયમાં તમારી આગળ તમારું પવિત્ર નામ લેવાના માટે, તમારું ભજન કરવાના માટે પ્રભુ પિતા, જે અમારા ઈશ્વર છે, જે અમારા પ્રભુ છે, જેમની અમે ઉપાસના કરી છે, તેમનું પવિત્ર નામ લેવાના માટે અમને આ સુંદર તક આપી છે. ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ ફરીવાર આ વચનને યાદ કરીએ છીએ કે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને પ્રભુ આ દિવસ બતાવ્યો છે અને તમે મારું ભલું કહ્યું છે. છેક અત્યાર સુધી તમે મારી સાથે રહ્યા છો અને હવે આગળના સાધના સમયમાં પણ પ્રભુ અમારું ભલું થવાનું છે, અમારું સારું થવાનું છે. અમારી યોજનાઓ પ્રભુ તમારા પવિત્ર નામમાં પરિપૂર્ણ થવાની છે. અમારી પ્રાર્થનાઓના જવાબ અમને મળવાના છે. એ જ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ અત્યારે નમી જઈએ છીએ. પ્રભુ તમારા બાળકોનું રક્ષણ કરજો, તેમને તમે સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, ઘણા બધા રોગો પ્રભુ આ મોસમની અંદર તમારા બાળકોના શરીરમાં છે પ્રભુ પિતા. પ્રભુ અશક્તિ છે, કમજોરીઓ છે, વાયરલ તાવ છે પ્રભુ પિતા, મેલેરિયા છે, ચિકનગુનિયા છે પ્રભુ, અને પ્રભુ અકસ્માત થયો છે પ્રભુ, લકવા થયો છે પ્રભુ, ફ્રેક્ચર થયો છે પ્રભુ, શક્કર ઓછી થઈ ગઈ છે, શક્કર વધારે થઈ ગઈ છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ પિતા. હા પ્રભુ, હાથ પગમાં ખંજવાળ આવી રહી છે પ્રભુ. હા હાડકા પ્રભુ ઘસાઈ ગયા છે પ્રભુ પિતા, હાડકામાં બળ રહ્યું નથી પ્રભુ પિતા. હા ઉંમરના લીધેના પ્રશ્નો છે, કાનના પ્રશ્નો છે પ્રભુ, ધ્વનિના પ્રશ્નો છે પ્રભુ પિતા. દાંત પ્રભુ તીક્ષ્ણ છે પ્રભુ, અને દાંતના લીધે જીભની અંદર પ્રભુ છાલા પડે છે, જીભ સાથે દાંત ઘસાય છે પ્રભુ પિતા, અને પ્રભુ લોહી નીકળે છે પ્રભુ પિતા, ચાઠા પડે છે પરમેશ્વર પિતા, ચાંદા પડે છે પરમેશ્વર પિતા. હા પરમેશ્વર પિતા, કાનના પડદામાં પ્રભુ કાણું છે પરમેશ્વર, પસ નીકળી રહ્યું છે, સખત દુખાવો છે, નસો સુકાઈ ગઈ છે પ્રભુ પિતા. આ નાના મોટા મગજની અંદર રોગ છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા પવિત્ર બુલંદ નામની અંદર પ્રભુ આ બધા રોગોને તમે દૂર કરો. હૃદય રોગને દૂર કરો પ્રભુ પિતા, કિડનીના રોગને દૂર કરો, નાના મોટા મગજના પ્રભુ, ન્યુરોના ભાઈ દિલીપના જે કંઈ રોગો છે એમાંથી પ્રભુ તમે તેમને સાજા પડો. ભાઈ નિતેશને પ્રભુ તમે સાજા પડવું આપો પ્રભુ પિતા. હા ભાઈ જશવંતને પ્રભુ પિતા તમે સંપૂર્ણ તંદુરસ્ત કરો પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, જે રોગો જટિલ છે, જેની કોઈ દવા નથી પ્રભુ, એવા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારું પવિત્ર રક્ષ અને 39 ફટકાને પ્રભુ અમે યાદ કરીએ છીએ, ક્લેમ કરીએ છીએ. તેઓ સાજા થાય પ્રભુ, સંપૂર્ણ તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અકસ્માત થયો છે પ્રભુ પિતા, તમે તેમને સાજા કરો. હાડકાઓ તૂટી ગયા છે, જોડાઈ જાય પ્રભુ પિતા. હા પ્રભુ, એ કરોડો જૂના રોગો, એ ઘૂંટણના રોગો પ્રભુ પિતા ઊભા થઈ શકે, દોડી શકે, ચાલી શકે, સિસ્ટમ્સ કામ કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. શાંતિ સ્થાપજો FIRમાં પ્રભુ, તમે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો પ્રભુ, તોમતો હટાવજો પ્રભુ પિતા. અન્યાય થયો છે પ્રભુ પિતા, પ્રભુ તમે મદદ કરજો અને ન્યાય અપાવજો. તમારી સેવિકાના ખેતરમાં પણ પ્રભુ એ બળજબરીથી એ ખોટા નામો ઘુસેડ્યા છે, એ નામો ખાલીસ થાય એવું થવા દો પ્રભુ. એવા ઘણા બધા લોકોની સાથે અન્યાય થયો છે, તમે એમને મદદ કરજો. તમારી સેવિકાઓને બંને મકાનો વેચાય પ્રભુ, તમારા સેવકનો પ્લોટ વેચાય, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના કરી છે બહેન શિલ્પાને માટે પ્રભુ પિતા, જેમને પ્રભુ વિદેશ જવું બહુ જરૂરી છે પ્રભુ, તમે એમના રસ્તા પ્રભુ ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો, અને ટૂંક સમયમાં અમે સાક્ષી સાંભળી શકીએ એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. અત્યારે તમારી આગળ અમે નમ્યા છે, ત્યારે તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરજો, આવકના સાધનોને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેઓ જુદી જુદી પરીક્ષાઓ આપે છે પ્રભુ, એમાં તેમને પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા.
પ્રભુ RN ની એક્ઝામ, પ્રમોશન માટેની પરીક્ષાઓ, ગ્રેજ્યુએશન માટે કે સ્કૂલિંગ કે હાયર સેકન્ડરી માટેની પરીક્ષામાં તમારા બાળકોને તમે સારા માર્ક્સથી પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીશું. દરેકને નોકરી, ધંધો, રોજગાર આપજો પ્રભુ પિતા. દેશ વિદેશમાં જેઓ જ્યાં ત્યાં સ્થપાયેલા છે પ્રભુ પિતા, જે તે એમની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. પ્રાર્થના કરી છે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. આજે જે વાવ્યું છે એના દ્વારા પ્રભુ અમે હજારો, લાખો, કરોડો આત્મા જીતી શકીએ એવું થાવ. દરેક લિંક, દરેક પોસ્ટ અને દરેક મીડિયા દ્વારા જે કંઈ પ્રભુ અમે શેર કર્યું છે એ આશીર્વાદિત થાય, રૂકાવટો દૂર થાય પ્રભુ. જે કંઈ શૈતાનની બાબતો દ્વારા એને રૂકાવટમાં પ્રભુ વચ્ચે પ્રભુ જે કંઈ નુકસાન કરવામાં આવી રહ્યું છે એને તમે દૂર કરજો અને પ્રભુ એના દ્વારા આત્મા જીતાય અને તમારો મહિમા થાય પ્રભુ પિતા, અને લોકો નાશમાં જતા બચી જાય પ્રભુ એવું થવા દેજો પ્રભુ પિતા. હા, મારી મિનિસ્ટ્રી પર તમે આશીર્વાદિત કરો. મિનિસ્ટ્રીમાં પ્રભુ વાહનની અગત્યતા છે પ્રભુ, એના માટેના પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરજો. અમે જાણતા નથી ક્યાંથી પ્રભુ, પણ તમે પ્રભુ એક દિવસ પ્રભુ એ પૂરી પાડનાર છે એવો વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમેલા છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અમારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ. આર્થિક સહાય અને મદદ કરજો પ્રભુ. મદદ કરનારા હાથો આપજો. અમારા માટે પ્રાર્થના કરનાર લોકો પૂરા પાડજો. અને પ્રભુ પરમેશ્વર પિતા, હજી પણ વધારે મજૂરો મોકલો પ્રભુ, કે પ્રભુ તમારું કાર્ય વધારે ઝડપથી થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો અને ફરીવાર સવારમાં તમારું ભજન ગતિ લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.